ભાવનગરના સવાઈનગર ગામે ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉપર તેના જ મોટાભાઈ મુકેશભાઈ બટુકભાઈ પરમારે ધારિયાના ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે ચંદુભાઈને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું। બનાવને લઈને પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ બાબતે ડીવાયએસપી આર સિંગલે ગેલેક્સી મીડિયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જમીન મામલે આ ઘટના બની હતી, જો કે મૃતકના પિતાજી વચ્ચે પડતા તેમને પણ ઈજા પહોંચી છે। ટાંકી દેજો, ટાંકી દો।